નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે પણ આપણે બે મુદ્દે વાત કરીશું. બીજો મુદ્દો જેના પર વાત કરવી છે બાળકોનો છે. ફૂડ પેકેટ્સ આપણે બાળકોને આપીએ છીએ, ફ્રાઇમ્સ બાળકોને આપીએ છીએ, પણ એ કેટલું હાનિકારક છે એનો ચોંકાવનારો, આંખ ઉઘાડનારો એક કિસ્સો સામે આવ્યો છે. એના વિશે વાત કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે કે હવે દારૂનો ધંધો એ ગામડામાં પણ એટલો જ ધમધમી રહ્યો છે. દારૂ એ રાજ્યભરમાં એટલું વેચાઈ રહ્યું છે. એક તરફ દારૂબંધીની વાતો છે, પણ બીજી તરફ વાસ્તવિકતા શું છે આપણને સૌ કોઈને ખબર છે. ગુજરાત એક એવું રાજ્ય જ્યાં કાયદાકીય રીતે દારૂબંધી અમલમાં છે, છતાં પ્રશ્ન એ છે કે શું દારૂબંધી માત્ર કાયદાની કલમો પૂરતી જ સીમિત રહી ગઈ છે? આજના મહામંથનમાં એવા સરપંચ વિશે વાત કરવી છે કે જે હવે દારૂબંધી અથવા તો દારૂનું જે દૂષણ છે એની સામે આવ્યા છે અને ખૂબ મજબૂતાઈથી આવ્યા છે. એના વિશે મહામંથનમાં વાત કરીશું, કારણ કે એક તરફ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસ અને એસએમસીના દરોડામાં ઝડપાય છે, તો બીજી તરફ ગામડાઓમાં દારૂના કારણે પરિવારો તૂટી રહ્યા છે, યુવાનો વ્યસનના રસ્તે જઈ રહ્યા છે અને ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ કેટલાક બનાવો પર નજર કરીએ તો મહીસાગરની બાલાસિનોરમાંથી જીઆઈડીસીમાંથી 1 કરોડથી વધારેનો દારૂ પકડાયો. રાજકોટમાંથી 2 ટ્રકમાંથી લગભગ 25,000 વિદેશી દારૂની બોટલો મળી આવે છે. અને આવા તો જો કદાચ ગણવા જઈએ તો એ આંગળીના વેઢે પૂરા ન થાય એટલા કિસ્સાઓ આપણા સૌ કોઈની સામે આવ્યા છે. પણ અહીંયા વાત એ છે કે દારૂના કારણે આપણા મૂલ્યો લુપ્ત થઈ રહ્યા છે. આજનો જ એક ખૂબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આપણે અગાઉ મહામંથનમાં વાત કરી હતી કે એક શિક્ષક, બેશરમ શિક્ષક કે જે પોતાના બાળકને, વિદ્યાર્થીને ચાલુ શાળા દરમિયાન દારૂ લેવા માટે મોકલે છે. એવો જ કંઈક કિસ્સો ખેડાના કણિયલ ગામેથી આવ્યો છે. પ્રાથમિક શાળામાં આચાર્ય નશાની હાલતમાં હતા. કલેક્ટરે જ્યારે સરપ્રાઇઝ વિઝિટ કરી એ દરમિયાન ઝડપાઈ છે. હવે અહીંયા પાછો એ જ સવાલ છે કે જે શિક્ષક સમાજને સંસ્કાર આપવાનો હોય એ પોતે જ નશામાં લથડિયા ખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે એક નવી અને સરાહનીય શરૂઆત ગામડાઓમાંથી જોવા મળી રહી છે, જ્યાં ગામડાના સરપંચો અને ગ્રામજનો પોતે આગળ આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના હરિપર ગામના સરપંચ મુના વિરડાનો એક વિડીયો આજે ગુજરાતભરમાં વાયરલ થયો છે, ચર્ચાનો વિષય બન્યો છે. એમણે ખખડાવીને દારૂડિયાઓને કહી દીધું કે હું આ ગામનો સરપંચ છું, આ ગામની જવાબદારી મારા માથે છે, એટલે જો હવે દારૂ ઢીંચીને આવ્યા છો તો જોવાવાળી થશે. આમ કહીને બુટલેગરો અને દારૂડિયાને ખુલ્લી ચેતવણી એમણે આપી છે. ખૂબ સરાહનીય વિડીયો, લોકોએ બહુ જ સરાહ્યો છે એમના વિડીયોને. હવે અનેક લોકોએ આ પહેલને આવકારી પણ છે. જો કે આ પહેલો વિડીયો, પરંતુ અગાઉ પણ આ બધા ઘણા વિડીયો આપણી સામે આવ્યા છે. આણંદના મોતીપુરા ગામે દારૂડિયાઓને વ્હીલવાળા પાંજરામાં પૂરી દેવામાં આવતા હતા. 1200 થી 2500 રૂપિયાનો દંડ વસૂલવાનો નિયમ બનાવવામાં આવ્યો. તો પછી મહેસાણાના પાંછા ગામે વર્ષો પહેલા દારૂડિયા માટે એક પાંજરું બનાવી અને દંડની વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી. એટલે આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગ્રામજનો દ્વારા, સરપંચો દ્વારા આવી પહેલો કરવામાં આવી રહી છે. એટલે આજે સૌથી મોટો પ્રશ્ન દારૂબંધીની સાથે સમાજની જવાબદારીનો પણ છે. શું માત્ર પોલીસ અને સરકારના દરોડાથી દારૂનું દૂષણ અટકી શકશે? ક્યાં એક સામાજિક જવાબદારી હવે આપણે સૌ કોઈએ સમજવી પડશે. એટલા બધા મૂળ ઊંડા જતા રહ્યા છે કે ન માત્ર એક પક્ષ તરફથી કામગીરી કરવામાં આવે, બીજા એટલે સામાજિક જવાબદારી સમજીને પણ બધાએ આગળ આવવું પડશે. શું હરિપરના સરપંચ જેવી પહેલ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની શકે? તમામ ગામોમાં આવું થઈ જાય તો, આટલા કડક નિયમો થઈ જાય તો? ગુજરાતમાં દારૂબંધીનો કાયદો પહેલેથી જ છે, ત્યારે હવે એની અસરકારક અમલવારી માટે સ્થાનિક નેતૃત્વ અને જનભાગીદારી જરૂરિયાત એ પહેલા કરતા શું આજના સમયમાં વધારે વધી ગઈ છે? અને દારૂના કારણે બરબાદ થતા પરિવારોની વાત અને એવા સરપંચોની વાત જેઓ ગામડાની જવાબદારી અમારી છે, સરપંચો કહી રહ્યા છે, અને દારૂ સામે હવે સમાધાન બિલકુલ કરી લેવાના મૂડમાં નથી. આવા જ કેટલાક ગામના સરપંચની સાથે આજના મહામંથનમાં ચર્ચા પણ કરવી છે, અને સાથે દારૂનું દૂષણ રાજ્યમાં કેટલું ખતરનાક રીતે છે એના વિશે પણ વાત કરીશું. આ બંને સવાલો સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો. ત્યારે સરપંચ કે જેમનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, લોકો ખૂબ આવકારી રહ્યા છે એ વિડીયોને, એ બુટલેગર અને દારૂડિયાઓને ખુલ્લામ કહી રહ્યા છે કે આ ગામ મારું છે અને અહીંયા જો હવે દારૂ પીને આવ્યા છે તો ખેર નથી.
પહેલા એમને સાંભળી લઈએ એ શું આખો વિડીયો છે, શું આખી વાત છે, અને ત્યારબાદ આ મુદ્દા પર ચર્ચા કરીશું. કોઈ લથડિયા ખાતો જોયો રાતે આ હાલતમાં ઉપાડી લેવાનો છું. દીકાભાઈ એમ કહી દીજો બધા અને ભાંગી નાખજો. આવતા બુધવારથી ફિલ્મ તારા બંધ. હો ભાઈ ધંધો કરો નકર વ્યક્તિ ના પડો તમારા ગામ. મારે કાંઈ તમે શું કહેતા તમારા બાપનું ગામ છે આ? એવા દીધા આશરો આપ્યો ગરીબ માણા ગણીને એટલે અમારા ગામની પત્તા ઠોકવાની. રાજો નથી ને કે ધોકા ફાડી નાખો. આ બુધવારે મેળો ભરે જોતો નથી. મારે નથી ગમતું ને આ ગામમાં નહીં હાલે. ભાંગી નાખીશ તને બધાઈને. આવતા બુધવારે કઈ મળ્યું રણછોડિયા એટલે તમે અહીં નથી. હું 100% સવિનય કાનૂન ભંગ કરી કોઈ પણની રજા અધિકારી દઉં. તમારા મકાન પોતે પાડી નાખીશ. હું આ ગામનો સરપંચો જવાબદારી મારા માથે. એટલે હું આ ગામનો સરપંચ છું, આ ગામની જવાબદારી મારા પર છે, અને જો બીજી વખત દારૂ પીને અહીંયા આવ્યા છો તો હાલ સાજા નહીં રાખી, એમને એમની ભાષામાં કહ્યું છે. પણ કેટલાય સરપંચો જેમણે આવી પહેલ કરી છે, આ પહેલ ખૂબ સરાહનીય છે. એટલે કે હવે દારૂનું દૂષણ, જો આપણે ત્યાં દારૂબંધી છે, કેટલું પકડાય છે આપણને સૌ કોઈને ખબર છે. આટલું પકડાય છે, આટલાનો દારૂ ઢીંચાઈ પણ જાય છે, લોકો સુધી પહોંચી પણ જાય છે. એક તરફ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે, પરંતુ એ પૂરતી સીમિત નથી થઈ રહી. ત્યારે લોકો સુધી પહોંચી જાય છે. ત્યારે એક શિક્ષકની એવી હિંમત થાય છે એક નાનકડા બાળકને કહેવાની કે તું જા અને એ દુકાનમાંથી દારૂ લઈને આવ. એ નાનકડું બાળક લઈને પણ આવે છે, શાળાએ ગયેલું બાળક. આજે વધુ એક એ શિક્ષકનો એ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, અન્ય શિક્ષકનો. એટલે આ વાસ્તવિકતા છે, આ ગ્રાઉન્ડ રિયાલિટી છે, અને હવે આની સામે કેટલી મજબૂતાઈથી લડવું પડશે. જો આટલી મજબૂતાઈથી હવે આપણે સૌ જનભાગીદારી સમજીને પણ નથી લડ્યા તો પછી આગામી પરિસ્થિતિ, આગામી સમયમાં એ કેવી સ્થિતિનું નિર્માણ થશે એ કદાચ આપણે અંદાજો પણ નહીં લગાવી શકીએ. દારૂબંધી છે, કોઈક ને કોઈક એવા કારણો કે જે સમજી વિચારીને દારૂબંધી લગાવવામાં આવી છે, બહુ જ સામાન્ય ગણાય છે. દારૂ પીવું આજના સમયમાં, અથવા તો લોકોની સામે કુલ દેખાવવું, આ બધા યુવાનોના અથવા તો એ ટીનેજર્સ કે જેમના માટે આ બધી વસ્તુ બહુ કુલ છે. પણ જે તે સમય આવશે જ્યારે જવાબદારી માથે આવશે ત્યારે તમારા પરિવારનું એક વખત વિચારી જુઓ. એ નશાખોરી, એ દારૂના બંધાણી થઈ જવું, દરરોજ તમને અમુક સમય થાય એટલે દારૂ જોઈએ, એની પાછળ તમે બધું જ વેચી મારો છો, તો એ પાછળ એ મા બાપની હાલત, એ પાછળ એની પત્નીની હાલત, એ બાળકોની હાલત, એને શાળા વગરના રાખો છો. આ વાસ્તવિકતા છે. અને સાથે તમારા શરીરની શું હાલત થાય છે એ પણ એક જોવું રહ્યું. આજ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે મુન્નાભાઈ વિરડા, સરપંચ છે હરિપર ગામના, રાજકોટનું એ ગામ છે. નેતા ભાજપ ઘનશ્યામભાઈ ગઢવી પણ આપણી સાથે જોડાયા છે. નેતા કોંગ્રેસ ડોક્ટર નિધિત બારોટ આપણી સાથે જોડાયા છે. નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલ સર આપણી સાથે જોડાયા છે, અને હરદેવસિંહ જાડેજા, રાજસમઢિયાળા ગામ છે રાજકોટનું, ત્યાંના સરપંચ છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે મુન્નાભાઈ આપનાથી કરવી છે. મુન્નાભાઈ, દારૂબંધીના અમલ માટે તમે બુટલેગરો સામે તમારા આ આકરા તેવર બતાવ્યા છે, ખૂબ વિડીયો વાયરલ થયો છે. એનું પાછળનું કારણ સૌથી પહેલા તો આપની પાસેથી જાણવું છે. આપના ગામમાં દારૂનું દૂષણ કેટલું છે? કેટલા યુવાનો, કેટલા લોકો આ દૂષણમાં ફસાયા છે? કેટલા પરિવારો બરબાદ થયા છે? અમારે એવું છે કે વિસ્તારમાં મેઇન રોડ ઉપર ઘણીવાર છે ને, મને આવા સમાચાર મળ્યા, પણ અમે પોલીસ ખાતાની સાથે રહીને જ પોલીસ ખાતાની કાયદાકીય સલાહ લઈ, અને પોલીસ ખાતું ખૂબ સારું અત્યારે અમારા નિર્લિપ્ત રાય છે રેન્જ આઈજી સાહેબ, એના હિસાબે ઘણું દૂષણ એમ કહેવાય ને નાબૂદ થયું છે. પણ તોય ક્યાંક રહેતું હોય તો ગામને એક કહેવાય ને અમારી પરંપરા મુજબ ક્યારેક ડારો ડફારો દેવાથી અમુક વસ્તુ અટકી જતી હોય, તો કોઈ એવા અનલીગલી જયારે આપણી સામે નજર સામે આવે ત્યારે જવાબદારી તરીકે મારે એને કહેવું પડે છે. પણ અમને પૂરો સપોર્ટ, મને વ્યક્તિગત ગામમાં કાંઈ પણ આવા પ્રશ્નો હોય ત્યારે અમારા રેન્જ આઈજી સાહેબ, અમારા ખીરસરા પીએ પરમાર સાહેબ, મારા મોરી સાહેબ પીએસઆઈ, બધા આ બધાનો ખૂબ સહકાર છે. ખૂબ જ એક્ટિવ છે આ બાબતમાં કે અહીંયાથી બધી આવી ખરાબ બદીઓ દૂર થાય, એટલે એનો પણ હું આભારી છું. ઓકે, એટલે એક સરસ પ્રયત્ન કરવામાં આવ્યો છે, સરસ પ્રયાસ છે. મારે એક સવાલ એ પણ પૂછવો, તમારો ખૂબ વિડીયો વાયરલ થયો છે, શું તમને લાગે છે કે આનાથી બુટલેગરોમાં ખરેખર ડર ઉભો થયો છે? એ દારૂડિયાઓમાં ખરેખર ડર ઉભો થયો છે? તમે જયારે એને વાત કરી કે હવે ખેર નથી, જો દારૂ પીને આવ્યા, ફેરફાર થોડો થાય એનું કારણ છે, થોડોક તમે ડારો ડફારો કરો ને, એક ગામની મર્યાદા હોય, ગામના આગેવાનોનું માન હોય, એટલે થોડુંક આમ એટલું બધું અમારે સાહેબ આવ્યા પછી તો બહુ સારું. નિલિપ્ત રાય સાહેબે જયારે હાથમાં ધોરા લીધી છે રાજકોટ રેન્જ આઈજીની, ત્યારથી બહુ સારું છે.
અને ઘણું એમાંથી યુવાનો પણ ઓછા થાય એવી કોશિશ પોલીસ ખાતું કરે છે ગામમાંથી. અને સાહેબ આ ઓલ ઓવર પ્રશ્ન છે. મારે એક ગામનું હોય ને બધે થોડું આવું બધું રહેવાનું છે, કારણ કે સામાજિક રીતે દરેક સમાજમાં દરેક પ્રકારના માણસો હોય છે. એટલે આ બધું હાવ નેસ્તો નાબૂદ કરવું એ પણ બહુ કઠિન અને અઘરું કામ હોય છે. પણ સારા અધિકારી જયારે હોય છે ને ત્યારે એની પકડ, સારી ટીમની પકડ હોય છે. અને આગેવાન તરીકે અમે પણ પોલીસ ખાતાની સાથે રહીને સહકારથી કામ કરતા હોય, એટલે આમાં ઘણા ફેરફાર થતા હોય છે. અને એક વ્યસની માણસ બીડી પીતો હોય કે કોઈ તમાકુ ખાતો હોય કે ડ્રિંક્સ કરતો હોય, એટલે એ તરત મૂકી શકતા નથી. ઘણી વાર અહીંયા બંધ હોય તો બીજે ત્રીજેથી કઈ પણ વ્યવસ્થા કરતા હોય છે. પણ આપણે તો એ જોવાનું છે કે પોલીસ ખાતું અત્યારે ખૂબ આ બાબતમાં સક્રિય છે ને, એની એક ખૂબ ખુશી છે. ઓકે હરદેવસિંહ, મારે આપને પણ એક સવાલ પૂછવો છે, પરંતુ એની પહેલા દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે આ રાજસમઢિયાળા ગામ રાજકોટનું એવું ગામ છે જ્યાં 30 વર્ષથી એક પણ ગુનો નથી નોંધાયો. એક નાનકડું બાળક જો કોઈ ફૂડ પેકેટ પણ લે છે, એક નાનકડું પેકેટ પણ લે છે, તો એ વાત પણ નોંધવામાં આવે છે. એટલે કે ગામમાં કોણે કચરું ફેંક્યું છે ત્યાં સુધીની માહિતી આ લોકો પાસે હોય છે. હરદેવસિંહ, એક સવાલ મારે આપને પૂછવો છે કે અત્યારે ગામડાઓમાં પણ આ દારૂના દૂષણ ખૂબ વધી રહ્યા છે. તમે અત્યારે કદાચ એવું લોકોને હોય કે શહેરોમાં તો દારૂના દૂષણ વધ્યા છે, પણ ગામડાના ખૂણે ખૂણે પણ આ દૂષણ એટલું વધ્યું છે. ગામડાઓની સ્થિતિ, આસપાસના ગામડાઓની સ્થિતિ શું છે? અને જો ક્યાંક આપના ગામમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હોય તો કેવા પ્રયત્નો આપને શરૂઆતમાં આપે કર્યા હતા અને ત્યારબાદ એના પર અંકુશ લાવી શક્યા? જી બરાબર છે. હમણાં જે મુનાભાઈને મેં સાંભળ્યા અને હું મુનાભાઈના ઘણા વિડીયો મેં જોયા છે. ઘણું સરાહનીય કામ કરે છે. પરંતુ મેં જે મારા ગામમાં શરૂઆત છે ને એ 1978 થી શરૂ કરી છે. હું છેલ્લા 50 વર્ષથી આ ગામમાં કામ કરું છું અને હું કહી શકું કે મારા ગામમાં તો મેં સંપૂર્ણ નાબૂદી કરી દીધી છે. અમે અમુક અમારા પોતાના કોડ ઓફ કન્ડક્ટ છે, નિયમો છે. એમાં દારૂ એક ભાગ છે. દારૂમાં એવું છે કોઈ પકડાઈ જાય પીધો એને અમે અમારી રીતે પનિશમેન્ટ પણ કરી હતી. પરંતુ ખાસ કરીને જયારે અત્યારે નવા ટ્રેન્ડ મુજબ જ્યાં લગ્ન થતા હોય ત્યારે મોટા પાયે દારૂ મહેફિલ થતી હોય, દારૂ પીરસાતો હોય, સારા માણસો હોય. અમે જયારે 1978માં ગામની કમિટીની મિટિંગ બોલાવી ત્યારે નક્કી આ ગામમાં દારૂ બંધ કર્યો તે કડક કાયદો કરી. પછી લગ્ન પ્રસંગમાં કોઈ પણ સેલિબ્રેશનમાં જો કોઈ દારૂ પીતો પકડે તમે 10,000 રૂપિયા દંડ કરી. એટલે 78 થી આજ સુધીમાં સમઢિયાળામાં કોઈને દારૂ પીવા દીધો નથી. પ્રશ્ન હવે જયારે ઇન્ડસ્ટ્રીયલ એરિયા ચાલુ થાય ત્યારે બહારના ઉત્તર પ્રદેશના, બિહારના મજૂરો કામ કરવા આવે ત્યારે કદાચ ઇન હાઉસ એ લોકો પીતા હોય. એ લોકો પણ જયારે બહાર, અમારા ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો ગામથી 2-3 કિલોમીટર દૂર છે, ત્યાં કદાચ ઇન હાઉસ પીવો તો પકડાય તો ત્યાં પણ અમે કારખાનાના માલિકોને સૂચના આપી દીધી છે. જો આવું કઈ પ્રકરણ પકડાશે તો માલિકને દંડ થશે. આજ સુધી જો કે મારી પોતાની ફેક્ટરી છે એમાં છેલ્લા 10 વર્ષથી કોઈ દારૂ પીતો પકડાયો નથી. હરદેવસિંહજી, મારે એક સવાલ એ પૂછવો છે કે ગામનું કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ યુવાન, આપે કહ્યું કે આટલા વર્ષોથી આપ આ મુહિમ ચલાવી રહ્યા છો, ત્યારબાદ કોઈ આમ લતે હોય અથવા તો એને રોજ દારૂ પીવાનો હોય, એવા કોઈ વ્યક્તિ ત્યારબાદ વધ્યા છે કે બિલકુલ દારૂનું દૂષણ એ નાબૂદ જ થયું છે? આજથી 10 વર્ષ પહેલા એક વ્યક્તિ મેડિકલ બેઝ ઉપર કોઈ દારૂ છોડી દે તો ગુજરી જાય હતો. એને અમે એકલા પૂરતી છૂટ આપી હતી. ફક્ત ઘરે દારૂ પીને જો બહાર નીકળશે તો 10,000 દંડ થશે. ફક્ત ઘરે પી અને તોફાન ન કરે એટલે એક ગુજરી ગયો. અત્યારે ગામમાં એક પણ વ્યક્તિ એવો નથી કે જે દારૂ પીવે. અને ખરેખર તો જયારે કોઈ પણ સરપંચ અનલિમિટેડ આવશે. સરપંચ જો ધારે ને તો ઘણી બાબતોમાં પ્રકાશ પાડી શકે એમ છે, ઘણા નિયમો હલ કરી શકે એમ છે. ખરેખર તો આ જવાબદારી સિસ્ટમની છે. સિસ્ટમનો એવો બધો ઈરાદો હોતો નથી, કારણ કે જયારે દારૂ વેચનાર જો બંધ થઈ જાય તો દારૂ પીનાર બંધ થઈ જવાનો. પણ એ અત્યારે સાર્વત્રિક એક આખી હેબિટ થઈ ગયેલી છે. અત્યારે એ કંટ્રોલ કરવા માટે હું માન્યો મારા ગામના 1700 ની વસ્તી છે, હું 1700 પૂરતું કંટ્રોલ કરી શકું. આખા બીજા વિસ્તારમાં 12 થી જયારે દારૂ હોતો હોય એ કંટ્રોલ કરવા માટે સિસ્ટમને પણ સક્રિય થવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. કે નહીં હું કહી ન શકું. બંને સાથે કામ કરશે.
તો જ આ બંને સાથે કામ કરશે તો જ આ દૂષણને ડામી શકાશે. તંત્રનો પણ અને સામાજિક જવાબદારી પણ એટલી જ જરૂરી છે. એટલે મુન્નાભાઈ અને હરદેવસિંહજી, આપ બંને સાબિત કર્યું છે, આપ જેવા સરપંચો, કેટલાય સરપંચો છે જેમણે સાબિત કર્યું છે કે સરપંચ હોવું એટલે ન માત્ર એ ગામના રોડ રસ્તા એ ગટરનું એટલું કામ કરી અને પ્રજાને આપી દેવું કે તમારું આ કામ છે આટલું પૂરું થયું, પરંતુ સામાજિક જવાબદારી શું છે એ પણ બખૂબી નિભાવી છે. લોકોને ખૂબ ગર્વ છે આપ જેવા સરપંચો જ્યારે ગામને મળે છે ત્યારે એક નવી દિશા ગામને આપે છે. નીતિનભાઈ, હવે તમારી પાસેથી જાણવું સમજવું છે. અત્યારે જ હરદેવસિંહજી એક વાત એમની આખી વાતમાં એ વાત રજૂ કરી છે કે પહોંચી શકે તો એ કેટલી જગ્યા પર પહોંચી શકે તંત્ર, એટલે એ સિસ્ટમ પણ એટલી મજબૂત હોવી ખૂબ વધારે આવશ્યક છે. આપણે કહીએ છીએ કે બહુ દારૂ વેચાય છે, બેફામ દારૂ લોકો પી રહ્યા છે, પણ અત્યારે તો ગામડાના ખૂણે ખૂણે દારૂ એટલો વેચાઈ રહ્યો છે કે સરપંચોએ હવે પોતે મુહિમ ઉપાડવી પડી રહી છે. તો કાર્યવાહીને લઈને પણ અહીંયા એક બહુ મોટો ગંભીર સવાલ ઉઠી રહ્યો છે. મુન્નાભાઈ અને હરદેવસિંહજી બંને જે વાત કરી, અમે તો રાજકોટની ભાગોળે આવેલા બંને ગામ છે, બંનેની વાત ખૂબ સાચી છે. મુન્નાભાઈ જે પ્રયાસ કર્યો છે હરિપરમાં એ પણ દેખાય છે, અને હરદેવસિંહનું સમઢિયાળા તો આખા સૌરાષ્ટ્રમાં જાણીતું ગામ, ઇવન ત્યાં સુધી કે કોઈ દુકાનને તાળું ન મારે તો પણ કોઈ વસ્તુ કોઈ લે નહીં એટલી એની એ ગામની એવી સરસ છાપ છે. સામાજિક રીતે રાજકીય પક્ષના કાર્યકર્તાઓ હોય કે સામાજિક આગેવાનો હોય, એ બધા જ પોતાના વિસ્તારમાં સારું થાય, ભલું થાય, લોકોનું ભલું થાય એવું ઈચ્છનારા લોકો હોય છે. આ દારૂની મુહિમમાં પણ હું આપને કહું કે બંને પક્ષના લોકો, માનો કે ભારતીય જનતા પક્ષના મનસુખભાઈ વસાવા હોય, એમણે પણ ઘણીવાર આ વાત કરી. કોંગ્રેસના હમણાં જ વિડીયો પરમ દિવસે 2 દિવસ પહેલા વાયરલ થયો અમારા પુંજાભાઈ વંશનો, પોલીસ સ્ટેશનમાં જઈને કહે છે કે કઈ જગ્યાએ દારૂ મળે છે, શું મળે છે. અહીંયા મુન્નાભાઈ પણ એ જ વાત કરે છે. મને લાગે છે કે કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓ હોય, કોઈ પણ પક્ષના આગેવાનો હોય, બધા આ વસ્તુ સમજે છે, જાણે છે, અને એના કારણે આગ્રહપૂર્વક કહી શકે છે કે આને અટકાવવું જોઈએ. હવે અટકતું કેમ નથી, આ એક પ્રશ્ન તો ખૂબ જ મોટો છે. આ આખું સ્કેન્ડલ કેવી રીતે ચાલે છે એ પણ આપણે જાણવું બહુ અઘરું છે. જો બંને પક્ષના લોકો એમ માનતા હોય કે આને અટકવું જોઈએ, સરકાર પણ એવું ઈચ્છતી હોય કે આ અટકવું જોઈએ, આપણા ગૃહમંત્રી પણ એવું ઈચ્છતા હોય કે અટકવું જોઈએ, તો પછી આ આખું તંત્ર ચાલે છે કેમ? માનો કે નાની નાની વાત, કોઈ વિદ્યાર્થી, કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેરીને ન નીકળ્યો હોય, એના પાસે લાયસન્સ ન હોય, આપણે પોલીસ રસ્તામાં ઉભી રાખીને એને દંડ કરતી હોય, કોઈ રોંગ સાઈડમાંથી આવે દંડ કરતી હોય, આપણે જોઈએ છે અને કરવું જોઈએ, હું એમાં ના નથી પાડતો, પણ આપણે ક્યારેય એવું કેમ નથી ચકાસતા કે કોઈ વાહન લઈને જતું હોય તો ઇલેક્શનના સમયે જેમ કેમેરા લઈને ફરતા હોઈએ છીએ એમ એ સિવાયના સમયમાં પણ રાજ્ય સરકાર થોડી જાગૃત થાય, એવું બતાડે કે કઈ જગ્યાએ આવું ચાલી રહ્યું છે. હજારો કેમેરા સરકારની સિસ્ટમમાં છે. આપણે ક્યારેય કોઈ દારૂ પીને લતડિયા ખાતા વ્યક્તિ જે પકડાય એને પકડીને પૂરી દઈએ, પણ એ દારૂ ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું, કેવી રીતે મળે છે, આનું કોઈ ઇન્વેસ્ટિગેશન ન થાય. મને લાગે છે કે સરકારે આની ઉપર પણ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. પાર્ટીના કાર્યકર્તાઓ એટલે મનસુખભાઈ તો એક મેં નામ આપ્યું, અલ્પેશભાઈ ઠાકોર ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય, કેટલી બધી મોટી લાઈન ચલાવી. ગેરીબેન ઠાકોર કોંગ્રેસ પક્ષના MP, એમણે પણ કેટલી મોટી મુહિમ ચલાવી. પણ ક્યાંય એનું ગ્રાઉન્ડ ઉપર સરકાર એમાં ચિંતા કરતી હોય, અધિકારીઓ એને પોલીસ ઉપર કંટ્રોલ રાખતા હોય અને આને અટકાવવાનો પ્રયાસ થતો હોય, એવું બિલકુલ દેખાતું નથી. જો એ દેખાય તો જ આપણને સારા પરિણામ મળી શકે. ઓકે, આપણી સાથે વડવાસા ગામના સરપંચ સત્યેશાબેન લેઉવા પણ જોડાયા છે. સત્યેશાબેન, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સત્યેશાબેન, આપણે ઘણી વખત મહામંથનમાં ચર્ચા કરી છે કે પ્રધાન પતિ આવી અને એ સ્ત્રી જે સરપંચ હોય એનો વહીવટ કરતા હોય છે, પરંતુ આજે વાત કરવી છે કે તમારા જેવા સરપંચ જ્યારે આમ ખુલીને લોકોની સામે આવે છે, બહાદુરીથી લોકોની સામે આવે છે, ત્યારે કેટલાક દૂષણો જે ગામડામાં હોય ને એ દૂષણો ક્યાંક તૂટતા જાય છે, હટતા જાય છે. આપણે પણ ઘણા બધા એવા પ્રયત્ન કર્યા છે, પરંતુ આજે થોડા અલગ એંગલથી વાત કરીએ. આપના ગામની સ્થિતિ શું છે દારૂને લઈને, એ જમીની વાસ્તવિકતા શું છે, એ છેલ્લા ઘરમાં, ગામડાના પણ છેલ્લા ઘરમાં રહેતો એ વ્યક્તિ એના સુધી દારૂ પહોંચે છે કે કેમ, અને એના માટેના પ્રયાસો શું? હવે આજની જે ડિબેટમાં મુદ્દો છે દારૂનો, તો આજની ડિબેટમાં પધારેલા તમામ લોકો અને ગુજરાતના દરેક ગામડાના લોકોને એક સવાલ છે કે આ જે દૂષણ છે નાના બાળકોથી લઈને જે વૃદ્ધ માતા પિતા છે એમને અસર કરતું એક દૂષણ છે, અને કાયદા પણ એટલા કડક બનાવવામાં આવે છે. અને જો કાયદા કડક બનાવવામાં આવે છે છતાં પણ તેનો આ જે દૂષણ છે એ અટકતું કેમ નથી? તો મારો જે અનુભવ છે
એ દરેકની ખ્યાલ છે કે ગુજરાતના થોડાક જ એવા ગામડા, મોટાભાગના એવા ગામડા છે કે જ્યાં દારૂ વેચાય છે. ખુલ્લેઆમ નહીં તો પણ બંધ બારણે તો વેચાય છે. હવે હું જે જિલ્લામાંથી આવું, સાબરકાંઠા જિલ્લામાં, તો હું એક પ્રસંગ કહીશ કે હિંમતનગર ખાતે, સાબરકાંઠાનું જે મુખ્ય મથક છે હિંમતનગર, તો ત્યાંના એક યુવકે દારૂના દૂષણનો વિરોધ કર્યો. હવે તમે વિચારો રાધાબેન કે એક વ્યક્તિ જે હિંસા છે, જેને કાયદો સજા આપવાની વાત કરી છે, તો એની વિરુદ્ધમાં જયારે વ્યક્તિ ખરાબ રીતે મારપીટ કરવામાં આવે છે, એટલી હદે એની મારપીટ કરવામાં આવે છે કે એની હોસ્પિટલ દાખલ કરવો પડે છે. તો જયારે એક સામાન્ય વ્યક્તિ દારૂબંધી વિશે અવાજ ઉપાડે છે અને મારા જેવા વ્યક્તિ જયારે દારૂબંધી વિશે અવાજ ઉપાડે છે, ત્યારે સિસ્ટમ શું છે, આખું તંત્ર શું છે, એ દરેકને ખ્યાલ છે. મારે ના કહેવું, ખરેખર શરમજનક કહેવાય આપણા ગુજરાતમાંથી કે હપ્તા સિસ્ટમ ચાલે, પત્રકારો સુધી હપ્તાખોરી સિસ્ટમ ચાલે છે. મારો એક અનુભવ એવો રહેલો છે કે જો હપ્તો જેમ ના મળે અથવા તો પત્રકારના કહેવા મુજબ જે તે વ્યક્તિને જે હપ્તો જતો હોય એને હપ્તાની જવાબદારી ના. ઓકે સતીશબેન, મને આપનો અવાજ પ્રોપર નથી આવી રહ્યો. ઓકે, હું ફરી એકવાર આપની પાસે આવું છું. આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો. ઘનશ્યામભાઈ તમામ લોકોને સાંભળ્યા અને નિદિતભાઈનો એક બહુ જ સરસ સવાલ એમને પૂછ્યો છે કે ચલો બંને તરફથી પ્રયાસો કરવામાં આવ્યા છે. આપણે અગાઉના મહામંથનમાં જ્યાં શિક્ષકે એક બાળકને કહ્યું હતું કે જ્યાં દારૂ લઈને આવે, ચાલુ શાળાએ બાળક ગયો, હવે એ જ જગ્યા પર શિક્ષણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી, ડીડીઓ આવ્યા અને કડક કાર્યવાહી શરૂ કરી દીધી. પણ એ જ જગ્યાએ એ જ ગામની દુકાન પર બીજાથી ત્રીજા દિવસે અથવા તો એક મહિનાનો કદાચ એ સમયગાળો, ઓછો સમયગાળો, એમાં ફરી દારૂ વેચાવવા માંડ્યો છે. એટલે સવાલ અહીંયા ધાકનો થઈ રહ્યો છે. નિતિનભાઈએ કહ્યું કે પુંજાવંશ એમને આ વાતને લઈને જ રજૂઆત કરી હતી કે ક્યાંક હપ્તાખોરી ચાલી રહ્યા છે. એ ધારાસભ્યએ એ વાતને લઈને રજૂઆત કરી. પક્ષના ધારાસભ્યો, સત્તા પક્ષના ધારાસભ્યો પણ કેટલીય વાર રજૂઆત કરે છે દારૂબંધીને લઈને. હવે ઘનશ્યામભાઈ, બધી તરફથી પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર જે તમામ પ્રયાસો કરી રહી છે કે દારૂબંધી થાય, બીજી તરફ તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, વિપક્ષ એટલા પ્રયત્નો કરે છે, આ તરફ સરપંચો તરફથી એટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, લોકો તો ઘરના લોકો તો એટલા પરેશાન છે જેવો ટેવ છે. પણ હવે બધાયના પ્રયત્નો પછી સવાલ વચ્ચે એક આવે છે, તોય કેમ બંધ નથી થતું? આટલા બધા પ્રયત્નો છતાંય કેમ બંધ નથી થતું? રાધા, આ વ્યસનોની બધી એટલી બધી ખરાબ છે કે લોકો પોતે બરબાદ થઈ જતા એના કુટુંબોને જોવે છતાં એકવાર જે લત લાગે છે એ છોડતા નથી. આપણી રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે બીજી સરકાર હોય, કરોડો અબજો રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી, જો દારૂને ગુજરાતમાં દારૂબંધી ના હોય તો સરકાર એને અબજો ને કરોડોની એક્સાઇઝની આવક થાય. એ આવક જતી કરીને પણ કલ્યાણ રાજ્ય બને અને લોકોની સુખ શાંતિ ને સમૃદ્ધિ જળવાઈ રહે અને યુવાધન કે સમાજમાં આ બધા વ્યસનોની બદીના કારણે એમની બરબાદી ના થાય, એટલા માટે ગુજરાતમાં દારૂબંધી છે. સરકાર, આદરણીય ભૂપેન્દ્રભાઈ હોય કે નાયબ ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હોય, એમના એવા સતત પ્રયત્નો છે કે ગુજરાતમાં કોઈ પણ પ્રકારના નશાઓ ના થાય. પણ ગુજરાત એ 2340 કિલોમીટરનો એનો દરિયા કિનારો છે. બીજા રાજ્યોની સરહદો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર હોય એની સરહદોમાં આ ગુજરાત આવેલું છે. પૂરતી સરકાર પ્રયત્ન કરે છે, છતાં પણ કોઈ પણ પ્રયાસ કોઈ વ્યક્તિગત કે સરકારના એકલા રીતે ના થાય. હું આ ત્રણેય સરપંચોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગુજરાતના તમામ ગામડામાં આવા સરપંચો હોય, કારણ કે લોક જાગૃતિ વગર કોઈ પણ પગલું એ સફળ થતું નથી. રાજા રામમોહન રાય હોય કે લોર્ડ વિલિયમ બેન્ટિક હોય, સતી પ્રથાની જયારે નાબૂદી કરવાનો એમને પગલું ભર્યું ને વિચાર્યું, ત્યારે આ સમાજે એને ટેકો આપ્યો. આઝાદીની લડત જો ગાંધીજી એકલા નીકળ્યા હોત તો એ સફળ ના થઈ હોત, પણ એને સમાજના લોકોએ ઉપાડી લીધો એ આઝાદીને, અને ગાંધીજીએ કીધું એ રીતે એના પગલે ચાલ્યા. એટલે કોઈ પણ ખરાબ જે સમાજમાં બદીઓ છે, અનેક પ્રકારની વ્યસનો હોય, લગ્નો હોય, બીજી પ્રથાઓ એવી હોય કે જેમ સતી પ્રથા નાબૂદ થઈ, એવી પ્રથાને જયારે સમાજમાંથી વ્યાપક સમર્થન મળે તો એ સંપૂર્ણ રીતે સફળ થાય. એટલે હું ગુજરાતના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે સરકાર તો તમારા માટે કરે છે,
કે તમારી બરબાદી ના થાય, તમારા યુવાધન, તમારા પરિવારો બરબાદ ના થાય, એટલે સરકાર તો કડક હાથે કામ લે છે. હા હા મેં એવા પણ અધિકારીઓ જોયા છે, દાખલા તરીકે અરવલ્લીમાં મનોહરસિંહજી જાડેજા હોય કે દાહોદમાં રવિન્દ્રસિંહ જાડેજા હોય, બંને સરહદમાં વિસ્તારમાં દારૂ બાબતમાં ખૂબ કડક છે. એમનો પોલીસે જો ખોટું કામ કર્યું તો એમને પણ સસ્પેન્ડ કરીને પકડેલા. ઓકે ઓકે ઘનશ્યામ એટલે સમાજને હું ખાસ રાધા બંને જે બધા સરપંચોએ પણ કીધું, હા. હું મુન્નાભાઈ ને હરદેવસિંહજીના બહેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જી. કે તમારા પ્રયાસો એ સમાજના ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી છે. હા, હા. એટલે તમામ નાગરિકો પણ આમાં સાથ આપે, કારણ કે આ બધી એટલી બધી વ્યાપક હોય છે. દાખલા તરીકે જુગારની લત કે દારૂની લત, ગુજરાતના દરિયા કિનારે આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષભાઈની કામગીરીના કારણે અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, જે ગુજરાતને બદનામ કરવા બાજુના દેશમાંથી ગુજરાતમાં મોકલવામાં આવે છે. જી 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 એટલે સરકારની જાગૃત સાથે સાથે નાગરિક જાગૃત બને ત્યારે જ આ બધો બદીઓ ઓકે, આ બધો. સંપૂર્ણપણે નાશ થાય. જી, જી. એ બાકી એક માણસ કે એક સરકારથી અઘરું હોય છે. ઓકે ઘનશ્યામભાઈ પટેલ સર, હવે આપની પાસે આપે તમામ પેનલિસ્ટને સાંભળ્યા, તમામની વાત સાંભળી. આપે વર્ષો આ ફિલ્ડમાં કામ કર્યું છે અને બહુ જ નજીકથી આ દૂષણને જોયું પણ હશે, એને ડામવાના ઘણા બધા પ્રયત્નો પણ કર્યા હશે. પણ સર, મારે આપને એ સવાલ પૂછવો છે કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, વાસ્તવિકતા શું છે? શહેરોની તો આપણે અત્યાર સુધી વાત કરી કે આટલા કરોડનો દારૂ પકડાયો, આના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું, આટલો દારૂનો નાશ કરવામાં આવ્યો, આ બધી વાતો. પણ શું ગામડાઓમાં એ દારૂબંધી માત્ર કાયદા પૂરતી જ સીમિત રહી ગઈ છે? ગામડામાં પણ આ દૂષણ અત્યારે વધી રહ્યું છે, ત્યાંની વાસ્તવિકતા પણ આપની પાસેથી જાણવી છે. જી ધન્યવાદ. આપણા ગામડાઓની ચિંતા આપે કરી છે અને મુન્નાભાઈ, બાપુ અને કેશાબેન જેવા સરપંચોએ જે ઉમદા કામગીરી કરી છે, તો સરકાર તરફથી જેટલા પણ એવોર્ડ એમને આપી શકાય એટલા આપવા જોઈએ. રહી વાત ઘનશ્યામભાઈની, થોડીક સરકારની વાહવાહી સિવાય એમણે કંઈ સારી પેલી વાત કરી નહીં. હવે એ પણ જોઈ રહ્યા છે કે સરકાર શું કરી રહી છે. હું તમને સાવ ચિત્ર, હું પણ સાબરકાંઠા ખેડબ્રહ્માની નજીકનો જ વતની છું. મારા ગામની અંદર પણ દારૂ એ એક ચલણ થઈ ગયું છે અને મારા ગામના કેટલાય યુવાનો કમોતે પેટે મરણ પામ્યા છે. ચિંતાનો વિષય છે. હર ગામની અંદર આ પરિસ્થિતિ છે અને ગામડાનું નેટવર્ક એ થોડા વર્ષોથી તો તમે સમજો તો મતોનું રાજકારણ થઈ ગયું છે. ચૂંટણી જીતવા માટે ગામનો વોર્ડનો ડેલિગેટ અથવા તો ગામનો સરપંચ અથવા તાલુકાનો સદસ્ય બનવા, જિલ્લા સદસ્ય બનવા, ધારાસભ્ય બનવા માટે દારૂની રેલન થાય છે એવું કોણ નથી જાણતું આ ગુજરાતનું? અને કયા ગામડામાં દારૂ નથી પીવાતો, સિવાય કે આ 2-3 ઉદાહરણ આપે દીધા એવા કદાચ 2-4 બીજા 5 હશે, પરંતુ કયા ગામડાની અંદર દારૂ નથી પીવાતો? અને કેમ આ સરપંચો એ ચલાવી લે છે? કેમ કોઈ દારૂવાળાને ત્યાં પોલીસ રેડ પાડે છે અથવા કોઈ દારૂ પીધેલો પકડાય છે તો કેમ પંચાયતનો ડેલિગેટ અથવા ગામનો આગેવાન અથવા સરપંચ કેમ પોલીસ સ્ટેશને દોડીને જાય છે? કેમ કે એમને એમના થકી રાજ ચલાવવું છે, એમણે એમના મતો લેવા છે અને મતો લઈ જીતી અને પછી બીજા ધંધા કરવા છે. કે દારૂનું દૂષણ સાહેબ કેટલીય જિંદગીઓ, હું તમને કહું કે પર્ટિક્યુલરલી ઠાકોર કોમની અંદર દારૂનું દૂષણ વધારે છે. તો ઠાકોર સમાજની અંદર યુવા બહેનો કેટલીય વિધવાઓ છે, કેટલા બાળકો રખડી પડ્યા છે. અને ગામડાની અંદર જે 2 પક્ષો યા 3 પક્ષોની વાત છે એ પણ એટલા જ જવાબદાર છે. અને સૌથી વધારે જવાબદાર તો મારી આ ગુજરાતની કોઈ પણ સરકાર, કોઈ પણ પક્ષની સરકારની ક્યારેય કોઈ ઈચ્છા શક્તિ નથી રહી. દારૂનું ચલણ બંધ કરવાની, દારૂ પીવાતો રોકવા માટેની કોઈ ઈચ્છા શક્તિ સરકાર તરફથી એવી પ્રોમ્પ્ટ હોય એવું મારી ધ્યાન ઉપર આટલા વર્ષની નોકરીમાં ક્યારેય નથી આવ્યું. કેમ કે દારૂનું ચલણ છે એ ચાલે છે હપ્તાખોરીથી અને હપ્તાઓ છેક સુધી પહોંચતા હોવાની જે વાત છે એ કંઈક અંશે સાવ સાચી છે. એના લીધે યુવાનો મરે છે, બહેનો વિધવા થાય છે, બાળકોનું ભવિષ્ય ખરાબ થાય છે. ઓકે ફરી એકવાર મુન્નાભાઈ, આપની પાસે સોશિયલ મીડિયા પર લોકો તમારા આ પગલાને ખૂબ આવકારી રહ્યા છે, લોકોને ગમી પણ રહ્યું છે કે ચલો એક સારું પ્રયત્ન છે દારૂના દૂષણને ડામવા માટે. ગ્રામજનોનો કેવો સાથ છે? તમારા જ ગામના લોકોનો સાથ કેવો છે? ગામના લોકોનો સહકાર છે ને બેન, એટલે જ હું આ બધું કરી શકું છું. કેમ કે જનતા છે ને, જનતા એ અમારા ભગવાન હોય.
અને જનતાની કોઈ પણ ઈચ્છા હોય, માનો લોકો અમારી પાસે છે ને એવું કરે, સરપંચમાં બેઠા હોય ને આગેવાન તરીકે, વેધ હવે બધી માંગણી લઈને આવતા હોય, પણ એમાંથી અમે સારી રીતે સોલ્યુશન કરી દઈએ. એના નાના મોટા સમાધાનો અમારા લેવલેથી થઈ જાય છે. બને ત્યાં સુધી અમારે પોલીસ કેસ નથી થતા. મારા લેવલ આવે એટલે પ્રશ્નોનું સોલ્યુશન થાય છે. લોકો માન સન્માનથી વાત સાંભળે છે, અમલ કરે છે, નિરાકરણ કરે છે. પણ આવડો મોટો બેન મેં તમને કીધું સમાજ છે, અને પોલીસ ખાતું બહુ ટ્રાય કરતું હોવા છતાં પણ ઘણી જગ્યાએ ન પહોંચી શકાતું હોય. એ પણ પોલીસ છે, એક માણસ છે, એની પાસે એટલું બધું વર્ક હોય છે આખા જિલ્લાનું, આખા પોલીસ સ્ટેશનનું. તો એક અમારી પણ ફરજ બને કે અમે પોલીસ ખાતા આ રીતે હેલ્પફુલ થઈને ક્યાંક એને ધ્યાન દોરીએ છીએ, એની પાસે જઈએ છીએ જયારે આવું લાગે ત્યારે. અને નાનું મોટું હોય ને જયારે બેન આવું તમે જે વિડીયો જોયું એ અમારા લેવલે થોડોક ઠપકો દેવાથી જો પતી જતું હોય તો પછી અમારે ખોટું ખાતાકીય કોઈ અધિકારીને પરેશાન કરવા કે એનો ટાઈમ લઈને બોલાવા એવું બધું ઓલું થાય થોડું કેમ. બાકી ખરેખર અત્યારે આમ કહેવાય ને તો અમારા વિસ્તારમાં એટલું બધું જે પેલા જે તકલીફ હતી એનાથી ઘણું ઓછું થઈ રહ્યું છે. કારણ કે લોકો હવે જાગૃત થવા માંડ્યા થોડા અમારા વિડીયોથી, કે વ્યસનથી દૂર રહે છે, કામ ધંધા કરે છે. અને આ મારો ધ્યેય એક છે બેન, મારો જયારે સોશિયલ મીડિયા ચાલુ કર્યું ત્યારે કોઈ વાયરલ થવાનો કે કાંઈ આવો ઇન્ટેન્સ જ નહોતો. બટ મને એક ગમ્યું જયારે મારો વિડીયો લોકોએ જોયો, મને સારી રીતે એને કોમેન્ટ્સ આપીને પછી મારો ઉત્સાહ વધ્યો. હું જયારે મારા કામના વિડીયો મૂકવા માંડ્યો, અત્યારે બેન મારા ડીએમમાં મને હજારો SMS એવા આવે છે કે ગુજરાતના આપણા 16,739 જે આપણા 18,739 જે આપણા ગામડાઓ છે એમાંથી 10-12 હજાર ગામના સરપંચો આ વિડીયો જોઈને એની જનતા એને પ્રશ્ન કરતા થઈ અને એ લોકો કામ કરતા થયા. બિલકુલ સાચી વાત છે. એટલે એ થવું પણ જોઈએ. મારે સવાલ એ પણ પૂછવો છે કે તમે વિડીયોમાં કહ્યું કે જોવા જેવી થશે જો હવે દારૂ પીને આવ્યા છો. તમે આ ભાષામાં સમજાવ્યા પછી પણ ન સમજનારા કેટલાક લોકો જો એ દારૂ પીને આવશે તો પંચાયત સ્તરે એક કાયદાકીય પગલાં લેવાનું તમે શું વિચાર્યું છે કે પહેલું પગલું એ શું હોવું જોઈએ? એના માટે એક જ વસ્તુ વિચારી બેન, પોલીસ ખાતામાં સીધી નામજોગ ફરિયાદ કરશો મેં પંચાયત દ્વારા, અને એની માથે આકરા પગલા લેવડાવશું, પણ પોલીસ ખાતા થ્રુ. કાયદાની વિરુદ્ધ જઈને કાયદાનું પાલન ના કરીને એમ નહીં, કાયદાકીય રીતે આ ડારો દીધો છે અને ડારો એને લાગી જ ગયો હોય બેન અમારા ગામમાં, પણ છતાંય ન સમજે ત્યારે અમે એની રજૂઆત કરશું. આવા કોઈ અસામાજિક તત્વો જો પછી છતાંય ન માને તો અમે ઉપલા લેવલે જઈ અને એને અહીંથી દૂર થઈ જાય ગામમાંથી. તમે જોવો છો કે જંગલેશ્વરમાં ડિમોલેશન થયું, કારણ શું હતું બેન? ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી બોલ્યા હતા કે આટલા ગુનેગાર લોકો, આટલા ગુનાઓ ત્યાં થાય છે. એટલે જયારે દૂષણ વધે ત્યારે બેન ઘણી વાર આવું સાફ સફાઈ કરવી પડે છે. ઓકે મુન્નાભાઈ, એક સવાલ એ પણ કે આ વિડીયો વાયરલ થયા પછી તમારી ત્યાંની સ્થાનિક પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા અથવા તો એમના તરફથી તમને કોઈ સહકાર મળ્યો છે કે કેમ? મને સહકાર મળ્યો છે સાહેબનો એનો, અને મને એનો સૂચના પણ આપી મુન્નાભાઈ આવું હોય તો તમે ખાતાકીય સાથે રાખીને અને કહેજો અમે તમારી સાથે છે, પોલીસ જનતા સાથે છે. પોલીસ હંમેશા સારા કામમાં, દૂષણ ડામવામાં હંમેશા પેલા અગ્રેસર છે. મેં તમને પેલા કીધું એમ નિર્લિપ્ત રાય અમારા ખૂબ સારા રેન્જ આઈજી એમના મળ્યા છે કે એને ખાલી કાને ધ્યાને વાત જાય ને તો પણ તરત ફટાફટ એના નિર્ણય લેવામાં આવે છે. એટલે એ કામગીરીથી અમને સંતુષ્ટિ છે. પણ મેં કીધું ને કે અચાનક કંઈક બને તરત મારે દોડીને જવું પડે, ડારો દેવો પડે. આ એક ગામની પરંપરા પ્રથા હોય છે કે આગેવાન તરીકે ઘણી વાર અમારે ડારા કરવા પડતા મહિના 5 જણા. તેથી ગામની સુલે શાંતિ જળવાઈ રહે. સાંભળો, દરેક વખતે અમે પોલીસની રાહ જોઈ, પોલીસનું ધ્યાન રાખી ત્યાં કંઈક બીજા પ્રશ્નો ઉભા થઈ જાય. બિલકુલ. એટલે ઘણી વાર સ્થાનિક લેવલે એને અમે ડામવા માટે કે એને કોઈની માથે દાદાગીરી ધમકાવવાની એવી વાત નહોતી. મૂળ મુદ્દો એ હતો કે આવું તમે કરો તો ગામને નુકસાન થાય, મને નહીં પોસાય. ઓકે, બરાબર છે. એ કાર્યવાહી તો એટલી જરૂરી છે જ, કારણ કે તમારા પરિવાર નુકસાન, બીજા લોકોના પરિવાર નુકસાન થાય બેન, આ નથી પોસાતું મને. બસ મારો મુદ્દો આ હતો. ઓકે હરદેવસિંહજી, હવે એક સવાલ મારે આપને એ પૂછવો છે. અત્યારે મુન્નાભાઈએ કહ્યું આપના ગામ આસપાસના ગામોના વિસ્તારમાં પોલીસ તંત્ર તરફથી કેવો સપોર્ટ મળી રહ્યો છે દારૂબંધી અને અમલમાં લાવવા માટે, દારૂના દૂષણને ડામવા માટે? અવાજ આવે છે હરદેવસિંહજી? ઓકે, ડોક્ટર નિધિત, ફરી એકવાર આપની પાસે એ સવાલની સાથે કે સરપ્રાઇઝ વિઝિટ આજે કરવામાં આવી. આજનો જ એક બહુ જ ખરાબ કિસ્સો સામે આવ્યો, ખેડાના કઠલાલનો છે. આ કલેક્ટર ત્યાં જાય છે, સરપ્રાઇઝ વિઝિટ કરે છે, તો એ શાળાનો આચાર્ય નશામાં ધૂત છે અને અગાઉનું એક ગામડું કે જ્યાં બાળકને દારૂ લેવા માટે મોકલે છે. એટલે આ તો આપણા ગુજરાતમાં કેટલી સામાન્ય વાત બની જશે કે બાળકને ખબર છે આ દુકાને દારૂ મળી રહ્યો છે,
તો પછી યુવાનો અને મોટા લોકોની વાત તો શું કરવી? અને જો એક વખત જાય એટલે એને કદાચ એને ક્યુરિયોસિટી તો થવાની જ છે કે આ શું છે, લાવ એક વખત ચાખવા દે. એટલે ક્યાંક આપણે બાળકને પણ આ દારૂના દૂષણમાં આવા લોકો ઢસડી રહ્યા છે, ધકેલી રહ્યા છે. અને સાથે જો વાત કરીએ દારૂ કેટલો પકડાઈ રહ્યો છે, એમાં પણ આંકડાઓ સતત વધી રહ્યા છે. 1 કરોડોના આંકડા છે, એના વિશે પણ વાત કરીશું. પરંતુ આ દૂષણ અને હવે શું થવું જોઈએ? તમે જણાવ્યું કે બધી તરફથી બધાય પક્ષથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેમ છતાંય અંકુશમાં નથી આવતું. નિદિતભાઈ, ચોક્કસ હું એવું માનું છું કે આ મોટો પ્રશ્ન એવો છે કે જ્યારે કોઈ દારૂ પીતા પકડાયો હોય અથવા દારૂ વેચતા પકડાયો હોય, એ 24 કલાકમાં પોલીસ તંત્રમાંથી નાના મોટા કાયદાકીય પ્રક્રિયા કરીને ઘરે આવી જાય. આની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે શરૂઆતના દિવસોમાં એને ખબર પડે કે એની એક સમાજમાં પણ મેસેજ જાય કે આ દારૂ પીને પકડાયેલો હતો 7 દિવસે છૂટીને આવ્યો છે. દારૂ ક્યાંથી લાવ્યો છે એ એની માટે એને પોલીસ માટે એ ફરજિયાત હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ દારૂ પીધેલો પકડાય અથવા દારૂ પીને પકડાય તો એને દારૂ ક્યાંથી લાવ્યો છે એનું નામ જાહેર કરવું જ પડે અને એની સામે પગલાં લેવાય. આની શરૂઆત થશે તો ધીમે ધીમે એવું પરિસ્થિતિ ઉભી થશે કે લોકોને એ ખબર પડી જશે કે હું દારૂ વેચીશ તો મારું નામ કોક આપી દેશે અને મારું નામ અપાશે તો મને પણ પકડવામાં આવશે. દારૂ પીનાર વ્યક્તિને પણ ખબર પડે કે આમાં જે આપણે માનીએ છીએ કાયદામાં કે ત્યાં જઈએ અને જાત જામીન ઉપર છૂટી જઈએ, એમાં પણ સંશોધન કરવાની જરૂર છે. કોઈ અઠવાડિયું 10 દિવસ અંદર રહે તો એમાં કઈ વાંધો નથી. એનાથી બંને જગ્યાએ ફાયદો થશે. ગામમાં પણ ખબર પડશે કે આ ભાઈ દારૂ પીને પકડાણા હતા ને આવું થયું. એની ઉપર પણ કડક પગલા લેવાશે, આપોઆપ સામાજિક પગલા પણ લેવાશે. અને ખાસ કરીને પોલીસ તંત્ર માટે એ વસ્તુ આગ્રહભરી બનશે કે આ દારૂ ક્યાંથી આવ્યો અને કઈ રીતે આવ્યો છે એ વસ્તુ જાહેર કરવામાં આવે. ઓકે પટેલ સર, તમને એવું નથી લાગતું કે આમાં ક્યાંક ને ક્યાંક છટકબારી છે? એના કારણે હવે એક ડર નથી રહ્યો કે પકડી લેવામાં આવશે અથવા તો બહુ જ કડક કાર્યવાહી થશે. આજે પકડાયા, કાલે છૂટા અને પરમ દિવસે હતા ત્યાં ને ત્યાં. પટેલ સર, ખૂબ ટૂંકમાં આપની વાત અને શું થવું જોઈએ? બિલકુલ આપની વાત બિલકુલ સાચી છે. આ લોકો તો જેટલા કેસ થાય અને જેટલો વધારે માલ પકડાય એના ઉપર એ પોતે ઇજ્જતદાર બનતા હોય છે. લોકોની સમજ એવી કેટલાકની છે કે આને ત્યાં આટલો દારૂ પકડાયો તો એટલો દારૂ વપરાતો હશે તો તાજો દારૂ મળતો હશે વગેરે વગેરે. અને જે લોકો બુટલેકરો આ રીતે પકડાય છે તરત બિંદાસ રીતે છૂટીને આવી જાય છે, એના લીધે સમાજ ઉપર એટલો રોફ મારતા હોય છે. બીજી વાત કે જે વ્યક્તિ બાતમી આપે છે એ બાતમીદારની તો બહુ ખરાબ પરિસ્થિતિ થાય છે. એની સામે સરકારનું બાતમીદાર માટે કોઈ રક્ષણ નથી. બાતમી માણસને આપવી છે, આ દૂષણને રોકવું છે, સરકારને મદદ કરવી છે, પોલીસને મદદ કરવી છે, પરંતુ સમાજની અંદર બાતમીદારની કોઈ સલામતી નથી. એટલે લોકો કોઈ એકબીજાને કઈ સાચી વાત કરતા નથી. ઓકે ઘનશ્યામભાઈ, એક સવાલ મારે આપને પૂછવો છે કે ચલો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, બધી જ વસ્તુ બરાબર. ખાલી અમદાવાદની વાત કરીએ, આંકડા જે રજૂ થયા હતા એ આંકડા હું કહી રહી છું. 2024માં વિદેશી દારૂ પકડાયેલો છે 6.12 કરોડ રૂપિયાનો અને 25માં 11.85 કરોડનો પકડાય છે. એટલે પકડાવામાં આંકડો ક્યાંથી ક્યાં સુધી વધી રહ્યો છે. તો આ વધતો જતો આંકડો એને કેવી રીતે ઘટાડી શકીશું? ખૂબ ટૂંકમાં આપની વાત. રાધા, મારે જે કહેવું હતું આરસી પટેલ સાહેબને, એ મુન્નાભાઈએ બધું કહ્યું કે સરકારના સહકારથી જ એમને આ સફળતા મળે છે. બીજું, જો સરકાર ના ઈચ્છતી હોત તો નિલીપ રોય જેવાને એસએમસીના સ્ટેટ મોનિટરિંગ સેલના વડા ના બનાયા હોત. સરકારના કારણે અને આ તમે જે કરો છો, જો સરકાર કે પોલીસને ના પકડવું હોત તો આટલો પકડવાનો ના હોત. મેં પહેલા પણ કીધું કે ગુજરાતની બોર્ડરો અનેક રાજ્યોના સાથે સંકળાયેલી છે, જ્યાં જંગલો છે, જ્યાં દરિયા કિનારો છે, અને ત્યાંથી ચોરી છુપીથી ઘણા આવા ખરાબ તત્વો આ લાવતા હોય છે અને કરતા હોય છે. પણ સરકારની કડકાઈના કારણે જ આ બધી ડ્રગ્સ હોય કે દારૂ પકડાય છે. અને એનો ઉત્તમ દાખલો મુન્નાભાઈએ આપ્યો કે આરસી પટેલ સાહેબ, તમે મને એક દાખલો એવો આપો કે તમે જયારે નોકરી કરતા હતા તમને કોઈ રાજકારણીએ તમારી પાસે પુરાવો હોય તો આપો કે તમે આને છોડી મૂકો કે આ બુટલેગરને ચલાવો. કોઈ પણ રાજનેતા એવું નથી ઈચ્છતો અને એટલા માટે ગુજરાતમાં દારૂબંધી છે. નકર સરકાર ઈચ્છે તો દારૂબંધી નાબૂદ કરી નાખે. પણ સરકાર ઈચ્છે છે કે ગુજરાતમાં સુલેહ શાંતિ રહે, ગુજરાતની સમૃદ્ધિ આગળ વધે, ગુજરાતના યુવાનો નશો ના કરે. અને એટલે તાજેતરમાં જ હમણે સરકારે એક નવો કાયદો લાયા કે કફ સિરપમાં અમુક ટકાથી વધારે જો આલ્કોહોલ હોય તો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ પણ ના આપવું. એટલે સરકાર તમામ પ્રયત્નો કરે છે. પણ મેં કીધું એમ, જ્યાં સુધી જનતા, પ્રજા પણ આને
ટેકો નહીં આપે ત્યાં સુધી કોઈ પણ બધી નાબૂદ થઈ બિલકુલ શકે સાચી જ વાત નહીં. છે, કોઈ પણ પણ હોય આમાં કદાચ ઘનશ્યામભાઈ. હું આરસી પટેલ સાહેબને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઉં કે હોમ મિનિસ્ટર બનાવી દઉં તો પણ જ્યાં સુધી પૂરી જનતા આમાં જાગૃત નહીં થાય વ્યક્તિગત ક્યાં અને વાત છે? એ ભાગુઓ ઓકે, ક્યાંક ને ઓકે, ક્યાંક ઘનશ્યામભાઈ. તમારા હોમ રહેવા જ મિનિસ્ટર ઘનશ્યામભાઈ, નથી બોલવું, સાહેબ. આમાં સવાલ પાછો એ પણ આવા થઈ રહ્યો છે. વ્યક્તિગત વાત ના કરો, સાહેબ. વ્યક્તિગત વાત ના કરો. સરકાર તો પૂરેપૂરા પ્રયત્ન ઘનશ્યામભાઈ, કરે છે. વ્યક્તિગત વાત ના કરો. ઘનશ્યામભાઈ, બધી ચલાવી લેવા ઘનશ્યામભાઈ, ચલો, માંગતી નથી. કશું ચલાવો. ઓકે, એટલે તો ઘનશ્યામભાઈ. હર્ષભાઈએ વારે વારે લોકોને કીધું છે કે કાયદામાં રહેજો, નકર જે કાયદામાં નહીં રહે એના હાલ શું થશે. ઓકે, ઓકે. સરકાર પ્રયત્ન કરે પણ જ છે. આમાં સવાલ પાછો ત્યાંય થાય છે કે સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ જાય અને સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડીને કેટલાય કરોડોના દારૂને એનો નાશ કરીને પકડીને જતી રહી છે, એટલે સ્થાનિક પોલીસની ના થાય કાર્યવાહી એટલે પણ તો સ્થાનિક પોલીસની ઉપર આ મોનિટરિંગ સેલો મૂકવામાં આવે છે કે બંને તરફથી પ્રયત્ન થાય. તમામ પ્રયત્નો એક સાથે થાય તો આ રાજ્યમાં આવી બદીઓ ના ફેલાય. સ્થાનિક પોલીસનું કામ શું? એમને તો અને મજબૂતાઈથી સ્થાનિક કામ પોલીસ કરવું પણ કરે જોઈએ છે. ને. આ ઓકે. પકડો દારૂ બધો થોડો સ્ટેટ મોનિટરિંગ સેલે નહીં પકડ્યો નહીં, છે. પણ ઘણી બધી જગ્યાએ હું સ્થાનિક પોલીસ બધી જગ્યા પરની વાત નથી કરતી, થાય છે ત્યાં આ વાસ્તવિકતા પણ છે. સત્યેશાબેન, આપની પાસેથી ખૂબ જ ટૂંકમાં આ વાતને લઈને મારે જવાબ મેળવવો છે કે હવે યુવાનોને આપના તરફથી શું સંદેશ છે અને કેવી રીતે બધીને એકદમ દૂર કરી શકાય એ જડમૂળમાંથી. જેમ કે અત્યારે ચર્ચામાં આવ્યું છે કે જે આ દૂષણ છે એ દરેક સમાજના દરેક વર્ગને અસર કરે છે, તો ખરેખર જાગૃત થવાની જરૂર છે. પરંતુ અત્યારે શાસક પક્ષના નેતા પણ હાજર છે, તો મારી સરપંચ તરીકે મહિલા તરીકે કેમ કે ઘણા બધા પરિવારો બરબાદ થઈ ગયા છે. ઓકે, 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 સત્યેશાજી, બિલકુલ તેઓ બીજેપી ઇઝ ઇક્વલ ટુ સનાતન ધર્મ કરી શકતા હોય તો બીજેપી ઇઝ ઇક્વલ ટુ દાનપંથી કેમ નથી કરતા? ઓકે, એ પણ એટલું. ઓકે, ઠીક છે. મારે સમયનો પણ ખૂબ અભાવ છે, સત્યેશાબેન. ઓકે, મારે એક અંતિમ સવાલ મારે મુન્નાભાઈ આપને પૂછવો છે, યુવાનોને આપના તરફથી શું સંદેશ? ખૂબ ટૂંકમાં આપની વાત રજૂ કરજો મુન્નાભાઈ. યુવાનોને શું સંદેશ, કારણ કે પરિવારો બરબાદ થઈ રહ્યા છે આ દારૂના દૂષણને લઈને? તમારી અંતિમ પ્રતિક્રિયા. એક જ સંદેશ બેન મારો યુવાનો માટે એ છે કે જ્યારે તમે દારૂની લતે ચડો છો ને, તમારા ને તમારા ગામમાં પેલા નજર નાખજો કોઈ પણ દૂષણમાં કેટલા હોમાણા છે. તમારી આ અમૂલક જિંદગી ભગવાને આપી છે, સારા કાર્ય કરવા માટે આપી છે, સમાજને ઉપયોગી થવા માટે આપી છે. વેચવાવાળા હોય, બનાવવાવાળા, પીવાવાળા, ત્રણેયને બધાને હું એક રિક્વેસ્ટથી કહું છું કે ઘણા ધંધા ભગવાન આપ્યા છે, પાપમાં ન પડો. આ પાપનો ધંધો છે મારા ભાઈ, ઘણાના જીવ જાય છે. જી જી, બિલકુલ. આ તો આપણું અહીંયા પોલીસ ખાતું સક્રિય છે, નકર આ કેટલું બધું હોમાઈ જાય બેનામાં. એટલે હું વિનંતી કરું છું ગુજરાત તમામની જનતાને કે વ્યસનમાંથી બહાર આવો. મારા સાહેબ, મારા ભગવાન, વ્યસન કેટલાય પરિવારને ભરખી ગયો છે. પછી દારૂ એકનું નહીં, તમાકાની ફાકી હોતે એમાં આવી જાય, સિગરેટ આવી જાય, ડ્રગ્સ આવી જાય, બધું આવી જાય છે. બિલકુલ. એટલે બહુ સાચી વાત કરી છે. પરિવારોની શું હાલત થાય છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત અહીંયા બે છે. એક દારૂનું દૂષણ કે જે બિલકુલ પૂરું થવું જોઈએ, કારણ કે પરિવારોની શું હાલત છે, અને બીજી વસ્તુ કે આવા સરપંચો જ્યારે લોકોની સામે આવે છે ત્યારે ખૂબ ગર્વથી એમની આ કામગીરીને વધાવવાનું મન પણ થાય.